शुभ प्रभात छात्रों, आपका आज का दिन बहुत सुंदर हो। मुझे उम्मीद है कि आज आप जो कुछ भी नया सीखेंगे वो आपके जीवन में उपयोगी होगा। નમસ્કાર ચાલો આજે આપણે ગુજરાતી સુભાષિતોના એવા ખજાનામાં ઊંડા ઉતરીએ જે જ્ઞાનના મોતીઓથી ભરેલો છે। આજની આ ભાગદોડવાળી દુનિયામાં જ્યાં ચારે બાજુથી માહિતીનો શોરબોકોર છે ત્યાં સાચું અને સ્પષ્ટ જ્ઞાન મળે ક્યાંથી? આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે, ખરું ને? એવું લાગે કે જાણે આપણે કોઈ મોટા દરિયામાં ખોવાઈ ગયા હોઈએ અને સાચી દિશા જ ન મળતી હોય। પણ મજાની વાત એ છે કે આનો જવાબ ક્યાંક બહાર નહીં પણ આપણી પોતાની સંસ્કૃતિમાં જ છુપાયેલો છે અને એ જવાબ છે સુભાષિત। સુભાષિત એટલે સારી રીતે કહેવાયેલી વાત। આ ખાલી કવિતાની પંક્તિઓ નથી હો, આ તો પેઢીઓના અનુભવમાંથી નીચોવીને કાઢેલું જ્ઞાન છે, એકદમ સંક્ષિપ્તમાં, જાણે કે જ્ઞાનનું એક નાનકડું મોતી। એને સમજવા માટે એક બહુ સરસ ઉપમા છે, ગાગરમાં સાગર। મતલબ કે એક નાના ઘડામાં આખો સમુદ્ર સમાઈ જાય। બસ સુભાષિતોનું પણ એવું જ છે, દેખાવમાં બે ચાર લીટીઓ પણ એની અંદર જીવનના ઊંડામાં ઊંડા સત્યો અને અર્થ છુપાયેલા હોય છે। તો ચારોને આ જ્ઞાનના સાગરમાં ડૂબકી લગાવીએ અને આવા જ કેટલાક અમૂલ્ય મોતી બહાર કાઢીએ। તો આપણી શરૂઆત કરીશું ચારિત્ર્ય અને સંબંધોથી, કારણ કે આ જ તો એક સારા જીવનનો પાયો છે નહીં? જોઈએ કે સુભાષિતો આપણને પ્રામાણિકતા અને સાચા સંબંધો વિશે શું શીખવે છે। શહેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર અનેક, સુખ દુઃખમાં સાથે રહે તે લાખોમાં એક। વાહ, કેટલી સચોટ વાત છે! શહેરીમાં તો રોજ સેંકડો લોકો મળે, આપણી વાહવાઈ કરનારા, તાળીઓ પાડનારા પણ ઘણા મળી જાય, પણ સાચો મિત્ર કોણ? જે આપણા સારા અને ખરાબ બંને સમયમાં આપણી પડખે ઊભો રહે, અને આવો મિત્ર એ તો લાખોમાં એક જ હોય છે। લાખોમાં એક આ ખાલી કહેવાની વાત નથી, આ આંકડો આપણને યાદ અપાવે છે કે આવા સાચા નિસ્વાર્થ સંબંધો ખરેખર કેટલા દુર્લભ અને કિંમતી હોય છે। સાચું કહીએ તો જીવનની અસલી કમાણી તો આ જ છે। હવે ચારિત્ર્યની વાત કરીએ। દુનિયામાં ઘણી વસ્તુઓ બદલાતી રહે છે, જેમ કે પવનની દિશા, વાદળો, નદીમાં આવતું પૂર, આ બધું જ બદલાય, પણ શું નથી બદલાતું? શૂરવીર એટલે કે એક સાચા માણસનું વચન, ભલે સૂરજ પશ્ચિમમાં ઉગે પણ એનું વચન ક્યારેય ન ફરે। આ જ તો ચારિત્ર્યની ખરી મજબૂતી છે। ચારિત્ર્યની વાત તો થઈ, પણ સારું જીવન જીવવું કઈ રીતે? એના માટે પણ સુભાષિતો પાસે એક મસ્ત ફોર્મ્યુલા છે, જેને આપણે કહી શકીએ જીવનનું ગણિત। આ ગણિત બહુ જ સરળ છે। જુઓ, જીવનમાં સારા કર્મોનો સરવાળો કરતા રહો, એને ઉમેરતા રહો। જે સારા ગુણો છે એનો ગુણાકાર કરો, એને વધારતા રહો। જીવનમાંથી બધી બુરાઈની બાદબાકી કરી નાખો, અને મનમાં જે કોઈ ભ્રમ કે મૂંઝવણ હોય એનો ભાગાકાર કરી દો, એને દૂર કરી દો। બસ આટલું સરળ છે સદ્ગુણી જીવનનું સૂત્ર। સારું, પણ જીવનમાં બધું સરળ તો નથી હોતું, મુશ્કેલીઓ તો આવે જ। ત્યારે શું કરવું? ખાલી ચિંતા કરીને બેસી રહેવું? આ સુભાષિત કહે છે, ના, વિપત પડે ના વલખીએ, વલખીએ વિપત ન જાય। મતલબ કે મુશ્કેલી આવે ત્યારે રડારોડ કરવાથી એ જતી નથી રહેવાની। તો શું કરવું? વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય। એ સમયે મહેનત કરો, પ્રયત્ન કરો, કારણ કે પ્રયત્ન જ મુશ્કેલીને ખતમ કરી શકે છે, ચિંતા નહીં, કર્મ। ઘણીવાર જ્ઞાન એ વાતમાં નથી હોતું કે શું કરવું, પણ એ વાતમાં હોય છે કે શું ન કરવું। તો હવે આપણે અમુક એવી તીક્ષ્ણ ચેતવણીઓ જોઈશું જે સુભાષિતો આપણને આપે છે, જેથી આપણે જીવનના રસ્તા પર ભૂલ કરતા બચી શકીએ। ચાલો એક મજેદાર કોયડો જોઈએ। 4 વસ્તુઓ છે: પાન સડી જાય છે, ઘોડો રસ્તામાં અટકી જાય છે, શીખેલી વિદ્યા ભૂલાઈ જાય છે અને રોટલી શેકતી વખતે બળી જાય છે। હવે સવાલ એ છે કે આ ચારે અલગ અલગ લાગતી સમસ્યાઓ પાછળ એક જ કારણ કયું હોઈ શકે? જરા વિચારો તો। વિચાર્યું? જવાબ છે ફેરવવું। એકદમ સાચું। પાંદડાને ન ફેરવો તો સડી જાય, ઘોડાને તાલીમમાં ન ફેરવો તો અટકી જાય, વિદ્યાને એટલે કે જ્ઞાનને મનમાં વારંવાર ન ફેરવો, એનું પુનરાવર્તન ન કરો તો એ ભૂલાઈ જાય, અને રોટલીને તવા પર ન ફેરવો તો એ બળી જાય। મતલબ કે જે પણ વસ્તુ પર ધ્યાન ન અપાય, જેની કાળજી ન લેવાય, એ બગડી જ જાય છે। હવે એક બીજી ધારદાર ચેતવણી, અંધાપો અને અજ્ઞાન, આ બેમાંથી વધારે ખરાબ શું? સુભાષિત કહે છે કે જે શારીરિક રીતે અંધ છે એ તો શરીરના એક જ અંગથી લાચાર છે,
પણ જે અજ્ઞાની છે, જેની પાસે જ્ઞાન નથી, એ તો સર્વાંગે પાંગળો છે. મતલબ કે એ દરેક રીતે લાચાર છે. આનાથી મોટી કોઈ નબળાઈ નથી. અને આ રહી આપત્તિને નોતરવાની એકદમ પાક્કી રેસીપી. 4 વસ્તુઓ છે: યુવાનીનો જોશ, પુષ્કળ સંપત્તિ, હાથમાં સત્તા અને આ બધાની ઉપર અવિવેક, એટલે કે વિચાર્યા વગર કામ કરવાની આદત. જ્યારે આ 4 વસ્તુઓ ભેગી થાય છે, ત્યારે સમજી લો કે અનેક અનર્થ થવાના જ છે. આ એક ખતરનાક કોમ્બિનેશન છે. આટલી બધી સલાહ અને ચેતવણીઓ પછી આખરે સૌથી મોટો અને શક્તિશાળી સંદેશ આ જ છે: આત્મનિર્ભરતા. જાતે કરવું, જાતે રડવું, જાત વિના સૌ જૂઠું જી. જાતે જૂજવું, જાતે વધવું, જાત વડે ઉદ્ધરવું જી. પોતાનું કામ જાતે કરો, પોતાની કમાણી જાતે કરો, કારણ કે પોતાના વગર બીજું બધું જ જૂઠું છે. સંઘર્ષ પણ જાતે જ કરો, આગળ પણ જાતે જ વધો, કારણ કે પોતાનો ઉદ્ધાર તો પોતાની જાતે જ કરવો પડે છે. તો આપણે આ જે જ્ઞાનના અલગ અલગ મોતી જોયા, એમાંથી એવું કયું એક મોતી છે જે જીવનના આગળના રસ્તા માટે સૌથી વધારે પ્રકાશ પાથરી શકે એમ લાગે છે? આ સવાલ પર મનન કરવાથી જ કદાચ આ સુભાષિતોનો સાચો અર્થ આપણા જીવનમાં ઉતરશે. वेलकम टू माधव लैंग्वेज क्लासेस। आपकी आज की सुबह बहुत ही खूबसूरत हो।